ઉપયોગ ગાજરનો ઉપયોગ આપણે કોને કરવો જોઈએ? જેમ કે ગાજરમાં શું હોય છે, વિટામિન એ સારી માત્રામાં હોય છે. વિટામિન એ એટલે આંખોમાં વધારે કામ લાગતું હોય છે. જેને આંખોની તકલીફ રહેતી હોય તો જનરલી આપણે જોઈએ તો ઓલ્ડ એજ હોય ને, જે ઉંમરલાયક લોકો હોય એમને શું છે, આંખોના પ્રોબ્લેમ વધારે રહેતા હોય. આંખોમાં દુખવું, આંખોમાં બળતરા હોય, આંખોમાંથી પાણી પડવું અને ઝાંખ પડી, દેખાતું નહીં, એવું નહીં કહેતા, ફૂલ પડવું અને જે બધા મોતિયોની શરૂઆતના બી લક્ષણો હોય. એટલે આંખોના આવા કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ગાજર રેગ્યુલર માત્રામાં, રેગ્યુલર એના જે ડોઝ હોય તમે એક બે રેગ્યુલર ચાલુ રાખો 2 થી 3 મહિના, અને પછી તમે તમારા સિમ્ટમ્સ જોઈ શકો છો. ફરક દેખાય તો તમે કન્ટિન્યુ કરો, ના ફરક દેખાય તો તમે તમારા ડોક્ટરને મળી શકો છો. પણ રેગ્યુલર ઉપયોગ કરવાથી એવું લાગે ત્યાં સુધી આંખોના પ્રોબ્લેમ થતા જ નથી. પછી બીજું શું હોય છે કે તમે ફાઈબર્સ એટલા બધા માત્રામાં, સારી માત્રામાં હોય છે. આમ તો એટલે એનાથી શું થાય કે તમારી પાચન તંત્ર વ્યવસ્થિત થાય અને જે કબજિયાત, ગેસ એ બધી તકલીફો પણ ઓછી રહે છે. એટલે કે ગાજરનો બીજો ઉપયોગ, જેને પાચન તંત્રની તકલીફ રહેતી હોય તો એ લોકો બી સલાડ બનાવીને બી ખાઈ શકે. જોડે જમવાના પહેલા એક ડીશ સલાડ બનાવે, ગાજર ખાય તો બી ચાલે, અંદર કાકડી, મૂળા એવું કચુંબર એડ કરી શકે છે તો બી ચાલે. ગાજરમાં તો ઉપયોગ તમે ગમે રીતે કરી શકો છો. તો પાચન તંત્ર માટે પણ ગાજર સારું હોય છે. બીજું ગાજરનો ઉપયોગ જો જોઈએ તો શું હોય છે કે એમાં એન્ટીઓક્સિડન્ટ વધારે હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે કે એવા તત્વો કે જે આપણા ઓલ્ડ એજ હોય ને, જે ઉંમર લાયક થતા હોય, એમાં જે આપણા અંગો બગડતા હોય, આપણા જે સેલ્સ બગડતા હોય તો એમને રિપેર કરવાનું કામ કરતા હોય છે. એટલે કે અમુક ઉંમર પછી તો 40 પછી તો એન્ટીઓક્સિડન્ટ આપણા ભોજનમાં હોવા જ જોઈએ. તો એમાં ગાજર તો સારું એવું માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી જ આવે છે. તો તમે શું કે ગાજરનો ઉપયોગ સારા એવા ટાઈમ સુધી કરી શકો છો, કન્ટિન્યુ કરો તો તમને એન્ટીઓક્સિડન્ટ બી મળી જાય. તો એ રીતે જોવા જઈએ તો એન્ટીઓક્સિડન્ટ, પછી શું કહેવાય, વિટામિન એ અને ફાઈબર, આ 3 વસ્તુ તો એવી છે કે જે ફૂલ માત્રામાં છે. બીજું કે એમાં સ્ટાર્ચ, ગ્લુકોઝ છે પણ એટલું બધું નથી કે વધારે માત્રામાં હોય તો આપણને ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે, પણ એટલું બધું વધારે માત્રામાં નથી. એટલે તમે લઈ શકો છો. છતાં બી જો તમારામાં બહુ જ જો ડાયાબિટીસ હોય ને, બહુ જ સુગર લેવલ હોય તો તમે તમારા ડોક્ટરને પૂછી શકો છો. બાકી તો કઈ ડાયાબિટીસમાં બી શરૂઆતના સ્ટેજમાં તો કઈ એટલો બધો વાંધો આવવાનો નથી. એ લોકો આમ ખુલ્લા મનથી ગાજર ખાઈ શકે છે. ગાજરમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. બીજું, જેમને કદાચ ઇમ્યુનિટી વધારવી હોય, આમાં વિટામિન સી પણ હોય છે. એટલે કે ઇમ્યુનિટી પણ વધતી હોય છે. ઇમ્યુનિટી એટલે કે વારે ઘડીએ બીમાર પડતું હોય અને અમુક ટાઈમમાં બીમાર પડતું હોય તો પણ જો તમે એનો રેગ્યુલર ઉપયોગ કરો તો ઇમ્યુનિટી પાવર બી વધે છે. હવે બીજું ઇમ્યુનિટીમાં કહું તો તમે ઓલ્ડ એજ હોય, ઓલ્ડ એજમાં તો શું વારે ઘડીએ પાવર, તમારો ઇમ્યુનિટી પાવર ઓછો થઈ જતો હોય તો તમે રેગ્યુલર ઓલ્ડ એજમાં, અને ઓલ્ડ એજમાં તો ગાજર ખાવું જ જોઈએ. કેમ કે એમાં વિટામિન એ પણ છે, ફાઈબર્સ પણ છે, એન્ટીઓક્સિડન્ટ પણ છે અને વિટામિન સી પણ છે. એટલે ઘણા જ એવા પોષક તત્વો આવેલા છે કે જે ઓલ્ડ એજમાં કામ લાગી જ જતા હોય છે. એટલે કે ઓલ્ડ એજ તો આપણી જે પાછલી જે બુઢાપો છે આપણો, એમાં તો શું છે, કચુંબર બી બનાવી ખાઈ શકો છો, કાચું ડાયરેક્ટ ખાઈ શકો છો, કે ગમે રીતે તમે ગાજરનો ઉપયોગ રેગ્યુલર ચાલુ જ રાખવો જોઈએ. તો તમને એન્ટીઓક્સિડન્ટને લીધે કેન્સર આવવાના હોય તે બી રોકાઈ જાય અને તમે બીમાર બી ના પડો. અને ઘણા રોગોમાં, જે અમુક મોટી મોટી જે રોગો હોય, ડાયાબિટીસ, બીપી ને મોટા મોટા કોઈ બી રોગો હોય તો એમાં પણ તમને બી આ કામ લાગી જાય છે. તો આ રીતે ગાજરનો ઘણા જ ફાયદા છે અને સસ્તું પણ છે. તો એનો ઉપયોગ કરવો જોઈએ.